પ્રિય શ્રોતાજનો નમસ્કાર. બધા સાથામાં છો? સોળ ભાવના, અનિત્યાદિ 12 ભાવના અને મૈત્રીયાદિ 4 ભાવના, એવી ટોટલ 16 ભાવનાઓ છે. એ 16 ભાવનાઓ માણસને માનસિક રીતે બહુ જ રાહત આપે છે. ધ્યાનમાં વ્યક્તિને આગળ જવું હોય તો પણ ભાવનાઓનું ચિંતન સાધક માટે બહુ જરૂરી છે. તો એ 16 ભાવનાઓમાં એક ભાવના સંસાર ભાવના છે. આ સંસાર ભાવનામાં સંસારનું સ્વરૂપ વર્ણવ્યું છે કે સંસાર કેવા પ્રકારનો છે, અને એમાં શરૂઆતમાં વર્ણન કરે છે કે આ સંસારમાં સૌ પ્રથમ તો લોભ છે. માણસને બહુ પરેશાન કરે છે. દરેક માણસના મનમાં લોભનો ખળભળાટ છે. કોઈ વ્યક્તિને આપણે લઈએ જેનામાં જરા માત્ર પણ લોભ ન હોય. લોભ બધામાં હોય. સંસારી જેટલા છે, સાધુ હોય કે ગ્રહસ્થ હોય, બધામાં લોભ હોય. પછી લોભ શેનો છે એ કાંઈ ન કહી શકાય, પણ લોભ દરેકને હોય. અને લોભ છે આપણા મનમાં ક્ષોભ પેદા કરે છે, ખળભળાટ, તોફાન. કોને કેટલું મળ્યું છે એ મહત્ત્વનું નથી, પણ મળ્યા પછી પણ મેળવવા માટે જે માણસ મહેનત કરે છે બિચારો, રાત અને દિવસ એના મનમાં ક્ષોભ ભર્યો પડ્યો હોય, તો આ લોભ છે એ સંસાર છે. જ્યાં લોભ નથી ત્યાં સંસાર નથી. આમ તો આધ્યાત્મિક ક્ષેત્રમાં એવી વાત કરે છે કે જ્યાં સુધી વ્યક્તિ અમુક ગુણઠાણા સર ન કરે, શાસ્ત્રની વાત છે, અમુક ગુણઠાણા વ્યક્તિ સર ન કરે ત્યાં સુધી વ્યક્તિમાં લોભ ભર્યો પડ્યો હોય. તો હજી આપણે કેટલા ગુણઠાણા સર કર્યા છે એની આપણને ખબર નથી. પણ સંસારમાં તો બેઠેલા છીએ જ, અને સંસારમાં બેઠેલા હોવાને કારણે દરેક માણસમાં, દરેક જીવમાં લોભ રહેલો છે. તમે એમ ન માનતા કે માણસમાં જ લોભ હોય. માણસમાં જ નહીં, જીવજંતુઓમાં લોભ રહેલો હોય. તમને વિચાર થશે કે એ બિઝનેસ નથી કરતા, એ કામકાજ નથી કરતા, એ પૈસા ભેગા નથી કરતા, તો એ જીવજંતુઓને લોભ શેનો? પૈસા ભેગા કરે તે જ લોભી હોય તે જરૂરી નથી. પૈસા વગર પણ વ્યક્તિ લોભી હોઈ શકે છે. તમને ખબર હશે, ઘણા પક્ષીઓ છે એ ચણનો સંગ્રહ કરે. ઘણા કૂતરા નહીં, કૂતરા રોટલા મળે ને તો મોઢામાં લઈ કરીએ ને લઈ જાય. ક્યાંક એમની જગ્યા નક્કી કરેલી હોય ત્યાં કને રોટલા એ રાખે, સંગ્રહ કરે. એટલે દરેક જીવજંતુમાં, પ્રાણી, પક્ષી, માણસ, બધામાં લોભ રહેલો છે. અને આ લોભ માણસને પરેશાન કરે છે. લોભ વગરનો કોઈ માણસ કોરો નથી, કોઈ જીવ કોરો નથી. એક તરફ લોભ છે આ સંસારમાં, અને બીજી તરફ આ સંસારમાં તૃષ્ણા છે. તૃષ્ણા અને લોભમાં તફાવત છે, ફરક રહેલો છે. નથી મળતું તે મેળવવા માટે માણસ પ્રયાસ કરે. એને ઉપમા આપી છે મૃગજળની. ઝાંઝવાનો જળ, ઝાંઝવાનો જળ જોઈ કરી અને હરણ પાણી છે એમ સમજી કરીએ એ તરફ દોડે. મળવાનું નથી, મેળવવાનો નથી, તૃષા छिपाવવાની નથી, તે છતાં પણ એ દોડ્યા કરે. એ રીતે તૃષ્ણા અને લોભમાં ફરક છે. લોભ છે એ માણસને મળી ગયું હોય પણ હજી મેળવવા માટે સતત પ્રયાસ કરતો હોય, હજી અધૂરું લાગે એને. તૃષ્ણાવાળાને મળે નહીં તે છતાં દોડતો ફરતો રહેતો હોય છે.
તો સંસારમાં બે ચીજો ખતરનાક છે. કઈ બે ચીજો? લોભ અને તૃષ્ણા. આ દાનાદિ ધર્મ જે બતાવ્યા છે, શેના માટે બતાવ્યા છે? દાનાદિ ધર્મ શેના માટે છે? દાનાદિ ધર્મ એટલા માટે છે કે આપણે આપણા લોભમાં કાપ મૂકીએ, એટલા માટે આ બધી વ્યવસ્થા મહાપુરુષોએ કરી છે. સંસાર એટલો ભયંકર છે. આ સંસાર ભાવનામાં વર્ણન કરે છે, કલય સંસારમતી દારુણમ જન્મ મરણાદિ ભય ભીતરે મોહરી પુણે સગલ ગ્રહમ પ્રતિપદમ વિપદમુપનીતરે કલય સંસારમતી દારુણમ. સંસાર ભાવનામાં વર્ણન કરે છે અને જીવને કહે છે, આત્માને કહે છે, કલય સંસારમ અતિ દારુણમ. કલય એટલે વિચાર. સંસાર કેવો છે? કલય સંસાર અતિ દારુણ. હે જીવ, હે આત્મા, તું વિચાર સંસાર કેટલો દારૂણ છે. દારૂણ એટલે ભયંકર. સંસાર કેટલો ભયંકર રહેલો છે. માણસ પોતે અનુભવી રહ્યો છે કે સંસારમાં રહે કેવી તકલીફો, કેવી અડચણો, કેવી વિપદાઓ, કેવી પરેશાનીઓ ભોગવવી પડતી હોય છે. એ દરેક માણસ અનુભવમાંથી પસાર થતો રહેતો હોય છે. એટલે સંસાર ભાવનામાં કહે છે, આત્મા તું વિચાર સંસાર કેટલો ભયંકર છે. અતિ દારૂણ રહેલો છે. ખાલી ભયંકર નહીં, અતિ ભયંકર રહેલો છે સંસાર. અને આ સંસારમાં શું રહેલું છે? જન્મ મરણાદિ ભય ભીતરે. શેની બીક રહેલી છે? જન્મ અને મરણની. જન્મ કરતાં પણ મરણની બીક વધારે રહેલી છે. માણસ હંમેશા સંસારમાં ભયના ઓથારા નીચે જીવે છે. આપણે બધા જીવો બધા શેના ઓથારા નીચે જીવે છે? ભયના ઓથારા નીચે જીવે છે. એટલે આ સંસારમાં જન્મ અને મરણ પણ એકદમ ભયંકર રહેલા છે. મોહરીપુણે સગલ ગ્રહમ. ત્રીજી વાત કરે છે કે સંસારી જીવોને મોહરૂપી જે દુશ્મન રહેલો છે, મોહરૂપી જે શત્રુ રહેલો છે, એને અહીંથી પકડ્યો છે. ક્યાંથી પકડ્યો છે? ગળાથી પકડ્યો છે. તમને ખબર હશે કે કૂતરા છે લડે ત્યારે ગળેથી પકડે, પછી ફાંફોડે, એની કમર તોડી નાખે. એવા ઘણા જીવો રહેલા છે, ગળેથી પકડતા હોય એકબીજાને. તો આપણને બધાને કોણે પકડ્યો છે? અહીંયાથી પકડ્યો છે આપણને બધાને. ફાંફોડે છે આપણને. કોણે પકડ્યો છે? મોહરીપુણે સગલ ગ્રહમ. કયો શત્રુ? મોહરૂપી શત્રુ આપણા બધાના ગળા પકડી અને આપણને ફાંફોડી રહેલો છે, હલાવી રહેલો છે, આપણી કમર તોડી રહ્યો છે. મોહ ભયંકર છે. ત્રીજી વાત કરે છે, સગલ ગ્રહમ પ્રતિપદમ વિપદમુપનીતરે. આ સંસારમાં પ્રતિ ક્ષણે, પ્રતિ સમયે વિપદા વિપદા વિપદા. વિપદા એટલે તકલીફ. આ સંસારમાં એવા કેટલા જીવો રહેલા છે કે જેમને કોઈ જાતની તકલીફ ન હોય. કેટલા જીવો છે જેને કોઈ જાતની સમસ્યા ન હોય, કોઈ જાતની સમસ્યા નહીં છે. એવા કોઈ જીવો માપરમાં? માપરમાં શું આખા વિશ્વમાં શોધે ન મળે કે જેને કોઈ પણ જાતની વિપદ ન હોય, સમસ્યા ન હોય. આ સંસારમાં બધા જીવોને વિપત્તિ રહેલી છે, દુઃખ રહેલા છે. એટલે સાધકને કહે છે કે હે સાધક, તું સંસારનું સ્વરૂપ વિચારતો રહે. કોણ સુખી છે આ સંસારમાં? સુખી કોણ છે? તો એક શ્લોકમાં કહે છે, નવી સુહી દેવતા દેવલોએ. સંસાર એટલે આટલો જ નથી હો. સંસાર આટલો જ નથી કે આપણે બાલ બચ્ચા કર્યા છે, આપણે ઘર બાંધ્યો છે, આપણે ધંધો કરીએ છીએ એટલે આટલો જ સંસાર છે. સંસાર આટલો નથી. સંસારનો ફલક બહુ મોટો રહેલો છે અને આ સંસારના ફલકમાં ચારે ચાર ગતિ આવી જાય છે.
ચાર ગતિરૂપ સંસાર કયો જ છે. સંસાર કોને કહેવાય કે ચાર ગતિરૂપ સંસાર. એક ગતિમાંથી બીજી ગતિમાં, બીજી ગતિમાંથી ત્રીજી ગતિમાં, આમ સતત રખડ્યા કરવું, સતત ભટક્યા કરવું, એનું નામ શું છે? સંસાર. આજે આપણે મનુષ્ય ગતિમાં રહેલા છીએ. જેટલું આયુષ્ય હશે તેટલું ભોગવીશું. આયુષ્ય પૂરું થશે આપણને બીજી ગતિ મળવાની જ છે. કઈ ગતિ મળશે આપણને ખુદને ખબર નથી. આપણો જીવ એ ગતિમાં જવાનો છે છતાં પણ આપણને ખબર નથી. પણ ગતિઓ બદલાતી જશે, ગતિ બદલાતી જશે. આજે આપણે મનુષ્ય ગતિમાં રહેલા છીએ, કાલે આપણે કોઈક બીજી ગતિમાં ચાલ્યા જઈશું. શાયદ આપણા કર્મ પ્રમાણે આપણે તિર્યંજ ગતિમાં પણ જઈ શકીએ, નરક ગતિમાં પણ જઈ શકીએ, દેવ ગતિમાં પણ જઈ શકીએ. આ મનુષ્ય જન્મ છે ને સેન્ટ્રલ છે, બોમ્બે સેન્ટ્રલ જવું છે. અહીંયાથી બધી ગાડીઓ ઉપડે છે. તમારે જવું હોય તો નરક ગતિમાં પણ નરક ગતિની ગાડી મળે, તિર્યંજ ગતિની ગાડી મળે, દેવ ગતિની ગાડી મળે. એટલે સેન્ટ્ર મથક છે. આ મનુષ્ય જન્મ એટલે મથક. પણ ગતિઓમાં સતત આપણને પરિભ્રમણ કરવું પડે છે. અને કોઈ પણ ગતિના આયુષ્ય સ્થિર નથી. આપણે ગમે તે ગતિમાં જશું, બધી ગતિના આયુષ્ય કેવા છે? આ સ્થિર રહેલા છે. પરમેનન્ટ ક્યાંય પણ કોઈને આયુષ્ય મળતા નથી કોઈ પણ ગતિમાં. આજે આપણે માની લો કે દેવ ગતિમાં હોઈએ તો દેવ ગતિમાં પણ ગમે તેટલા સુખ રહેલા હોય પણ આયુષ્ય ત્યાં પણ પૂરા થાય છે. પછી 33 સાગરોપમના હોય કે ગમે તેટલા સાગરોપમના હોય, દેવ ગતિમાં પણ આયુષ્ય પૂરા થાય છે. નરક ગતિના પણ આયુષ્ય બહુ મોટા રહેલા હોય છે, પલ્યોપમ લેખે આયુષ્ય રહેલા હોય છે, પણ ત્યાં પણ આયુષ્ય પૂરા થાય છે. એટલે દરેક ગતિમાં આયુષ્ય અસ્થિર છે. અને આયુષ્ય અસ્થિર હોવાને કારણે આપણે ગતિ બદલાવતા રહીએ છીએ. ક્યારે કઈ ગતિ મળશે એ કોના હાથની વાત છે? અત્યારે આપણે માણસ છીએ, આખી સંસ્થા ચલાવતા હોઈએ અને કહીએ કે આખી સંસ્થા અમારા હાથમાં છે, પણ ગતિ કોના હાથમાં છે? હા, ગતિ આપણા કર્મના હાથમાં છે. આપણે જે રીતે કર્મ બાંધીએ તે રીતે આપણને ગતિ મળે. તો આ જગતમાં નવી સુહી દેવતા દેવલોએ, દેવલોકની અંદર દેવતાઓ સુખી નથી. આપણે એમ માનીએ કે ધર્મ ધ્યાન કરીએ અને સ્વર્ગલોક મળે. શું કામ સ્વર્ગલોકની આશા રાખવાની? સ્વર્ગલોક ખપે છે માજી? સ્વર્ગલોક ખપે છે? હા, ના ના, મળે તોય ખપે છે તમને? સ્વર્ગલોકમાં જવાની ના પાડી છે, સ્વર્ગલોકની ચિંતવના કરવાની ના પાડી છે. અરે તું ધર્મ ધ્યાન કરે છે, તારા હાથમાં તે રત્ન લીધો છે અને હજી તને સ્વર્ગે જવું છે? કોઈ ગુજરી જાય તો આપણે કહીએ કે સ્વર્ગવાસી થયા છે, પણ સ્વર્ગવાસી થયા છે કે કયા વાસી થયા છે કોને ખબર? કહેવું પડે. નવી સુહી દેવતા દેવલોએ, દેવલોકની અંદર દેવતાઓ સુખી નથી, બિલકુલ દુઃખી રહેલા છે. આ દેવતા, એવા દેવતાઓ સુખી જરૂર છે જે સિદ્ધ ક્ષેત્રની નજીકમાં બિરાજે છે. એ દેવતાઓ સિવાય ઘણા દેવતાઓ નીચ કક્ષાના રહેલા છે, સામાન્ય કક્ષાના રહેલા છે. એ કોઈ દેવતાઓ સુખી નથી. જેમ અહીંયા સંસારમાં બેઠે બેઠે મનુષ્યને આડ પંપાર રહેલી છે, તેમ દેવતાઓને પણ આડ પંપાર છે. ભલે બિઝનેસ નથી કરતા, ભલે એમને પૈસા ભેગા નથી કરવા પડતા, ભલે એમને રસોઈ નથી બનાવવી પડતી, પણ આડ પંપાર તો ત્યાંય છે. ત્યાંય શાંતિ નથી. ત્યાંય પણ વાઢાવાઢી, કાપાકાપી, મારામારી, લડાઈ ઝઘડા બધું છે સ્વર્ગલોકમાં. કારણ કે જે રીતે આપણા લોકમાં ડિપાર્ટમેન્ટ છે માણસોના, હલકા, સારા, એનાથી સારા, એનાથી સારા, એનાથી સારા, તે રીતે દેવલોકમાં પણ તરતમ્યતા રહેલી છે દેવોની. તો દેવતાઓ પણ સુખી નથી. અને ઘણા વર્ષો સુધી દેવલોકમાં સ્વર્ગના સુખો ભોગવ્યા પછી ઘણા દેવતાઓ જ્યારે મરવાની અણી પર હોય ને, 6 મહિના જ્યારે બાકી હોય ત્યારે એમને ત્રાસ છૂટે. કારણ કે આમ કેટલાય ટાઈમ સુધી એમણે સુખો ભોગવ્યા આવે દેવલોકના, અને હવે એમને ખબર પડે કે મારા કર્માઈ ગઈ છે અને અમારું આયુષ્ય હવે ટૂંક સમયમાં પૂરું થવાનું છે. તો એ દેવતાઓ એટલા હેરાન થાય, એટલા પરેશાન થાય કે અમને સ્વર્ગલોકના સુખો છોડવા પડશે. તો પહેલાં એમણે જે સુખો ભોગવ્યા હોય
એ 6 મહિનામાં ધૂળ ધાણી અને વા પાણી થઈ જાય. એટલે નવી સુહી દેવતા દેવલોએ નવી સુહી પૂડવી પૈરાયા. પૃથ્વીપતિ રાજા મહારાજાઓ પણ સુખી નથી. અગર રાજા મહારાજાઓ સુખી રહેલા હોય તો એમને લડાઈ કરવાની શી જરૂર હતી? એને એકબીજા પર ચડાઈ કરવાની શી જરૂર હતી? અગર સુખી જ હતા તો એમને દીક્ષા લેવાની પણ શું જરૂર હતી? આપણે કથાનકોમાં સાંભળીએ છીએ કે 6 ખંડના અધિપતિ એવા ચક્રવર્તીએ દીક્ષા લીધી. ઘણા ચક્રવર્તીઓએ દીક્ષા લીધેલી છે. અગર રાજ્યમાં સુખ રહેતું હોય, મળતું હોય તો એમને દીક્ષા લેવાની કોઈ જરૂર હતી જ નહીં. પણ કહે છે કે જેમ દેવતાઓ સ્વર્ગલોકમાં સુખી નથી તેમ પૃથ્વી પર રાજા મહારાજાઓ પણ સુખી નથી. પછી 6 ખંડના અધિપતિ હોય કે 3 ખંડના અધિપતિ હોય, કોઈ પણ રહેલા હોય, અગર તો એકાંત રાજ્ય પર રાજ્ય કરતા હોય, કોઈ રાજા મહારાજાઓ સુખી નથી. તો સુખી કોણ છે? નવી સુહી દેવતા દેવલોએ નવી સુહી પૂડવી પૈરાયા, નવી સુહી શેઠ શેણાવૈય. કોઈ શેઠિયાઓ સુખી નથી. એમાં આ ગાથામાં કહે છે કે શેઠિયાઓ પણ સુખી નથી. ગમે તેવા હોય, નગર શેઠની પડવી કાં ભોગવતા ન હોય, ખમા ભલે ને શેઠિયાની થતી હોય, છતાં આ દુનિયામાં શેઠિયા પણ સુખી નથી. તો સુખી કોણ? નવી સુહી દેવતા દેવલોએ નવી સુહી પૂડવી પૈરાયા, નવી સુહી શેઠ શેણાવૈય, એગંત સુહી મુનિ વિયરાગી. જે વૈરાગ્યના પંથે પડ્યા છે અને જેમને સાચો વૈરાગ્ય પ્રાપ્ત થયો છે અને વિતરાગનો પંથ જેમણે ખરેખરી રીતે લીધેલો છે તે જ આ સંસારમાં સુખી રહેલા છે. બાકી સુખી કોઈ નથી. બાકી તો એક લોભ માણસને પરેશાન કરી રહેલો છે અને બીજી તરફ માણસને તૃષ્ણા હેરાન કરી રહી છે. ટોલસ્ટોયની એક કથા આવે છે. એક જમીનદાર ભાઈ હતા. એ જમીનદાર ભાઈએ એક તુક્કો જાહેર કર્યો. તુક્કો એ જાહેર કર્યો કે મારે જમીન મફતમાં આપવી છે. તો માણસોને મફત તો પહેલાં ખપે. મફત મળતું હોય તો કોણ ના પાડે? હા, મફતની તો આપણી પરિણતિ રહેલી છે, મફત ખપે. તો માણસો વિચારવા લાગ્યા કે આ તો બહુ સારું, જમીન એકરે ખરીદવી હોય તો આપણને પૈસા ચૂકવવા પડે, આ જમીનદાર તો મફત જમીન આપી રહ્યો છે. આપણી માનસિક સ્થિતિ છે ને મફતમાં બહુ માને છે, બહુ જ. વચ્ચે હું એક વાત કરું કે એક ગામમાં, નાના ગામડામાં ઉદ્ઘોષક આવ્યા. ઉદ્ઘોષક એટલે સમજો, જાહેરાત કરનારા. તો પહેલાંના જમાનામાં ટાંચા સામાન્ય સાધનો હતા જાહેરાત કરવા માટે. તો એક ભૂંગરો લાવ્યા હતા. ભૂંગરો લાંબો હોય ને, ભૂંગરો. એ ભૂંગરો મોઢા પર રાખે અને જાહેરાત કરે, સાંભળો ગ્રામજનો સાંભળો. તો ગામના લોકો ભેગા થઈ ગયા કે કાંઈક જાહેરાત આવી છે. તો એ જાહેરાત કરનારા કહે છે, ગ્રામજનો સાંભળો, ગ્રામજનો સાંભળો, આવતીકાલથી તમારા ગામમાં દૂધ મફત, દહીં મફત, છાશ મફત, મફત મફત મફત. અને થોડી વારમાં તો આખું ગામ ભેગું થઈ ગયું. ઉદ્ઘોષકો જાહેરાત કરનારા જાહેરાત કરી રહ્યા છે કે આવતીકાલથી તમારા ગામમાં દૂધ મફત, દહીં મફત, છાશ મફત. આ મફતનું સાંભળી કરી અને ગામવાળા વિચારે છે કે આપણે તો દૂધના આખા શું કહેવાય, પેલા પીપ, આખા પીપ ભરીશું, મફત મળશે, લેવામાં શું વાંધો છે. પણ હંમેશા યાદ રાખવા જેવી વાત છે, મફતમાં કાંઈ લેવા જેવું નથી. આપણે ક્યાંય પણ ભોજન કરતા હોઈએ ને મફતનું ક્યારે પણ લેવું નહીં. ફૂલ નહીં તો ફૂલની પાંખડી, જ્યાંય પણ ભોજન કરેલું હોય ત્યાં આપણી શક્તિ પ્રમાણે આપી દેવું. એટલે આપણા પરનો ઋણ, આપણા પરનો ભાર શું થઈ જાય, ઓછો થઈ જાય. આ લેશિયા બહુ ખતરનાક રહેલી છે, મફતવાળી. તો ગામ લોકો ભેગા થઈ ગયા છે. ઘણા લોકો કહે છે કે મારે તો દહીંના પીપ ભરવા છે. ઘણા જેટલા ભરાશે એટલા ભરી નાખવાના દહીંના પીપ.
જાહેરાત કરનારા કહે છે આવતીકાલથી તમારા ગામમાં દૂધ મફત, ઘી મફત, દહીં મફત, છાશ મફત. તો ઘણા લોકો કહે છે કે આપણને દૂધ નથી લેવું, દહીં નથી લેવી, આપણે તો ઘીના પીપ ભરીશું.